છે માં અંબાનું સોને મળ્યું શિખર. માતાજીના દર્શન બાદ આપણે અમારી શ્રી અંબે વેલી હોટલ પણ બતાવી દઉં, જે ખૂબ જ મોટી અને વૃક્ષોથી ઘેરાયેલી છે. ત્યારબાદ અમે પહોંચ્યા રોપવે તરફ અને રોપવેથી અમે ગબ્બરમાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા. ખૂબ જ શાંત વાતાવરણમાં માતાજીના દર્શન આપણે પણ કરાવી દઉં. રોપવેથી અમે પાછા નીચે આવ્યા અને પછી અમે પહોંચ્યા માંગલ્ય વનમાં. જુદા જુદા પ્રકારના વૃક્ષો અને છોડવાઓથી ઘેરાયેલું માંગલ્ય વન ખૂબ જ સુંદર છે અને આજુબાજુ પર્વતોથી ઘેરાયેલું છે. ખૂબ જ અદ્ભુત અનુભવ છે. ત્યારબાદ અમે દાંતા થઈ અને માણેકનાથની ગુફા તરફના રસ્તે આગળ વધ્યા. રસ્તો ખૂબ જ સરસ છે, પણ દિવસના સમયે જવું જરૂરી છે. જીતપુર નામના ગામથી માણેકનાથની ગુફા તરફ વળાય છે. આ છે ગુફાના દર્શન કરી લો આપ પણ. અને ખૂબ જ કુદરતી વાતાવરણ અને પર્વતોની વચ્ચે ઘેરાયેલી છે ગુફા. ગુફાથી જ્યારે પાછા જીતપુર આવીએ ત્યારે લગભગ 5 કિલોમીટરના અંતરે જ ધરોઈ ડેમનું રિઝર્વોયર આવેલું છે. બ્રિજની બંને તરફ પાણીથી ભરાયેલું વિશાળ રિઝર્વોયર, એની આસપાસ પર્વતો અને ગ્રીનરી, ખૂબ જ સુંદર અને કુદરતી વાતાવરણ, કુદરતને ખોળે આવેલ હોય એવું લાગે છે.